આજે આપણે લોક બટુકભાઈની દુકાન હતી. આ બટુકભાઈ રહ્યા એને આપણે દૂધ આપી દીધું. હવે આપણે જવાનું છે મારા માસાની વાડીએ બિયા લેવા. એટલે હું ત્યાં જઈને તમને મળું પાછો. હું પૂગી ગયો મારા માસાની વાડીએ. હવે આ કટા છે આપણે લઈ જવાના છે. આ રહ્યા મારા માસા, આવા માસી, આ ઈશાની તો હજુ વીઠી હોય. આ જોઈ લો મારા માસાની વાડીનો નજારો છે ને, બાકી એક નંબર. જોઈ લો અહીંયા માઇન્ડ બી વાવી દીધી ને ઉગી ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ. નથી મારે વાવવાનું પડ્યું. બાજુમાં એક ભાઈ સિંગે વાવી દીધો. જોઈ લો જો મારા માસાએ મૂકી દીધી બિયાની ગુણ. હવે બિયાની ગુણ લઈને આપણે જવાનું છે ઘાણી વાળા અહીંયા ઘાણી કરતા. એટલે હું તો અહીંયા મૂકીને પછી દૂધ ભરાવા વયો જાય. એટલે સીધો ઘૂસ્યા નરસિંહભાઈ ત્યાં ઘાણે બિયા મૂકીને હું જાઉં દૂધના લગવા કરવા. જો ગાઉં આ બાપુ બેઠા. હું પૂગી ગયો નરસિંહભાઈ ત્યાં. જોઈ લો આજે પ્રદીપ મારી પહેલાં પૂગી ગયો હતો. પાછો મને શીખામણ આપતો હતો કે વહેલું હોય વહેલું હોય. મારા કેનું ઉતાર નાખ્યા. જો સાંભળો ને તમે, એ એકાદો બે દી પૂગ્યો વહેલો ત્યાં તો એમ કહે કે ઓ રસ્તામાં જ્યાંક મગેરના બસા જોઈ જતી. એ પાંચા જો આમ ઉષા ચડાવી લીધી કે આ બહુ કવડી જાય. પગું તો આમ બમફેરે પુગાડ્યા થઈને. આ પ્રદીપ ઇન્દ્રિયથી 52 લીટર દૂધ ભરી આવે ત્યાં તો આમ જોતો ખરી એમ કે 52 લીટર ભરીને આવ્યો. એ કે કાંઈ ઘટે જ નહીં એમ કે. પાછો અમાર મેર કાકા એ ગામ પંચાયતમાં લાઇટ ફિટિંગનું કામ કરે. આ બધા થાંભલે જો આમ ગુલબુ ટાંગ્યા એ કાઢીને જો આવી લાઇટો ફિટ કરી છે. આ બે જો ટેબલ લઈને મૂકવા જાય. ઓલો કાલ નરસિંહભાઈ પંખો ચડાવતા હતા ને એ કોકનું લઈ આવ્યા હતા ટેબલ. તો જો દેવા જાય બે. મારા જ મોરા જવાનું કેન્સલ થવાનું હતું. એક થોડુંક કામ હતું એ હવે કામ તો બંધ રાખ્યું. આપણે જઈએ પછી મોરા જાઉં પછી ખબર હોય ક્યાં જાઉં. ત્યાંથી પછી ફીની ત્યાં આટો મારી આવું કે ત્યાં કામ કરવા વર્ગી જાય કે નક્કી નહીં. જ્યાં જાઉં ત્યાં જઈને મળું પાછું. મારે જવું હતું મોરાજ તો બંધ રાખ્યું. હું આવ્યો વિશાલના ગેરેજથી. જોઈ લે આ બધું ગેરેજ. આ ઈતું બેઠો, આપણી ગાડી બાબુ રબારી. હવે બીસું આપણી ગાડીમાં જાન દેતો નથી. 2 વાર કીધું હતું ગધાનું જાન દેતો નથી. બપોરે આવીને હું સુઈ ગયો. ઉઠી પાર્સલ આવ્યું તો પાર્સલ લેવા આવ્યો આ કવરનું. હવે કવર આડી મોબાઈલમાં ચડાવી હવે આપણે જાઉં વાડી બાજુ. કવર આપણે આ મોબાઈલમાં ચડાવે એમાં આવ્યું નહીં. હવે પાછું આપણી ભાઈને દઈ દીધું એટલે ભાઈ લઈ જાય. હવે બધા આપણા ખાતામાં પૈસા આવી જાય. હવે ત્યાં દુકાનેથી રૂબરૂ ગોતવું જાય કવર. મારું થોડુંક પર્સનલ કામ જ થયું પતાવી. હવે વાડીએ જાઉં દૂધ લેવા. પછી આપણે જવાનું છે હરિપુર. હું પૂગી જાઉં વાડીએ પૂગી જાઉં. અહીં ભેહું દોવાઈ ગયો એટલે દૂધ લઈને આપણે ભાગવાનું છે હરિપુર. વાડીએથી હું પૂગી જાઉં સિરાગ સારી અહીંયા. હવે અહીંથી આ ભાઈને લઈ જવાના છે હરિપુર. આપણે એ ભાઈને લઈને હવે આપણે ભાગીએ હરિપુર. હું ને આ ભાઈ બે પૂગી જાય હરિપુર. જોઈ લો આ ગામનો નજારો. હવે આપણે જવાનું છે ડેરીએ. તો ડેરીએ જઈને તમને પાછો મળું. ડેરીએ હું પૂગી ગયો. આવીને જોયું ત્યાં રાજુ આપણે મનાભાઈ તો દૂધ લઈને આવી જાય. બધા વાળી દૂધ ભરી લઈએ આપણે. નિરાયતે મળું તમને. આપણે ડેરી બંધ કરી જોઈ લો. આ બધે પકડી નાખ્યું. હવે આપણે તાળું દઈ સીધું ઘૂસ્યા નરસિંહભાઈ ડેરીએ જવાનું છે. હરિપુરથી હાલતો છે એટલે રસ્તામાં લો ઉતારણ મેળ ન હોય. વરસાદ ચાલુ હતો એટલે હવે ખાઈ પીને પાછો હવે ભાગ્યો ઘરે આવે. આજનો લોક આપણે અહીંયા પૂરો કરી નાખીએ.